ભવિષ્યમાં કોઈ પણ રીતે ગાંધીજીના માર્ગે અથવા અન્ય રીતે આના વિરુદ્ધ અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. બ્રાહ્મણોના અમારા આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામ ભગવાન વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે. સનાતનના અનંત ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુ સાથે જે ચેડા કરે છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. મહંતોને કોઈ લગામની જરૂર છે. ધર્મ બધા જ સારા છે. આ પ્રકારની ટિપ્પણીઓ હવે ભવિષ્યમાં ન થાય અને જે થઈ છે તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયના બફાટ કરી રહેલા સ્વામીઓની સામે હવે બ્રહ્મ સમાજ પણ મેદાને છે. બ્રહ્મ સમાજના આગેવાનોએ સાથે મળી રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી એ બંનેને આવેદનપત્ર આપતા સુરેન્દ્રનગરની અંદર મોટો વિરોધ પણ થવાની તૈયારીઓ દર્શાવી છે. બ્રહ્મ સમાજ દ્વારા એ માંગ કરવામાં આવી છે કે ભગવાન પરશુરામને લઈને જે વિવાદિત પુસ્તકની અંદર લખાણ લખવામાં આવ્યું છે એ દૂર કરવામાં આવે. સુરેન્દ્રનગરની અંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર આપતા તમામે બ્રહ્મ સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે આખી આ ઘટનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં બ્રહ્મ સમાજ જ્યારે આવેદન આપવા માટે પહોંચ્યું હતું ત્યારે કુંડલધામ અને કારેલીબાગ વડોદરા દ્વારા પ્રકાશિત લીલા ચરિત્રની વાતોમાં ભગવાન પરશુરામ વિશે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી છે અને એ ટીકા ટિપ્પણીઓએ અપમાનજનક પ્રવચન આપવામાં વારંવાર એ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બફાટ કરતા હોય છે. જો કે હવે આ મામલે એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે જે આ પુસ્તકો છાપવામાં આવ્યા છે એ પુસ્તકોનો નાશ કરવામાં આવે. જે સ્વામીઓ દ્વારા બફાટ કરવામાં આવી રહ્યો છે તેમના બફાટ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે અને આ તમામ માંગની સામે આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા. જોકે આવેદનપત્ર આપ્યા બાદ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી અને તે વાતચીત દરમિયાન તેમણે આંદોલનની પણ ચીમકી આપી છે. શું કંઈ કહી રહ્યા છે એ પણ સાંભળો. વડોદરા કુંડળધામ દ્વારા એમના પુસ્તકમાં ભગવાન પરશુરામ દ્વારા જે બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ છે એના વિશે અભદ્ર ટિપ્પણી સહિત લખેલું છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વારંવાર ભગવાન પરશુરામ હોય, ભગવાન શ્રી રામ હોય, કોઈ માતાજી હોય, કોઈ કૃષ્ણ ભગવાન હોય, વારંવાર દરેક અલગ અલગ ભગવાન ઉપર અને અભદ્ર ટિપ્પણી કરે છે. અને અભદ્ર રીતે દાખલા તરીકે સ્વામિનારાયણ સંસ્થાને તે સારંગપુર ધામમાં હનુમાનજીની મૂર્તિ ઉપર જે રીતે તિલક જે હોવું ન જોઈએ એવી રીતે તિલક કરી અને ભગવાનના સાથે જે સનાતનના અનંત ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુ સાથે જે ચેડા કરે છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. બ્રહ્મ સમાજ આજે સુરેન્દ્રનગર જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો, બ્રહ્મ સમાજના પ્રમુખો આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં એકત્રિત થયેલા છે. અને આ વસ્તુ અત્યારે આવેદનપત્ર આપીને આ વસ્તુ કલેક્ટરને રજૂઆત કરે છે કે આમના મહંતોને કોઈ લગામની જરૂર છે. ધર્મ બધા જ સારા છે. ધર્મ વિશે કોઈ વસ્તુ નથી કહેવી, પણ એમના જે ટીલા ટપા કરતા ખોટા મહંતો છે, જે અનંત ઇતિહાસને, જે સનાતન ઇતિહાસને કંઈ ખોટી રીતે ચિત્રે છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ફક્ત 250 વર્ષનો છે, પણ આ સનાતન ઇતિહાસ અનંત ઇતિહાસ છે, જે સર્વ ધર્મો ઉપર છે. બરોબર. એને કંઈક ખોટી રીતે ચિત્રે છે. એ ભવિષ્યમાં ન ચિત્રે. જો ભવિષ્યમાં જો ચિત્રશે તો અમે બ્રાહ્મણો ભવિષ્યમાં કોઈ પણ રીતે ગાંધીજીના માર્ગે અથવા અન્ય રીતે આના વિરુદ્ધ અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. જય મહાદેવ, જય પરશુરામ. આજે સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજની દરેક સંસ્થાઓ કલેક્ટર કચેરીએ જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વારંવાર સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે, તેમના પુસ્તકોમાં પણ લખવામાં આવે છે. હમણાં ધ્યાનમાં આવ્યું એ પ્રમાણે કારેલીબાગ વડોદરા અને કુંડળધામ દ્વારા પ્રકાશિત લીલામૃત પુસ્તકની અંદર ભગવાન શ્રી હરિ વિષ્ણુના 6ઠ્ઠા અવતાર અને આપણા બ્રાહ્મણોના અમારા આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામ ભગવાન વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે, જેથી સંપૂર્ણ બ્રાહ્મણ સમાજ સાથે સાથે દરેક સનાતનીઓમાં ખૂબ જ આક્રોશ છે. તેના માટે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે આ પ્રકારની ટિપ્પણીઓ હવે ભવિષ્યમાં ન થાય અને જે થઈ છે તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે. ગોસ્વામી સમાજ અને દરેક સમાજ અમારા સમર્થનમાં આજે હાજર રહ્યો છે, તે માટે અમે તેમનો પણ આભારીએ છીએ. જય પરશુરામ. તો સુરેન્દ્રનગરની અંદર બ્રહ્મ સમાજ હવે મેદાને છે, કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકની અંદર ભગવાન પરશુરામને લઈને
એક અપમાનજનક ટિપ્પણી જે છે તે લખવામાં આવી છે ને એ ટિપ્પણીને લઈને જ હવે સુરેન્દ્રનગરની અંદર બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવી રહ્યો છે. જો કે બ્રહ્મ સમાજે તો ત્યાં સુધી માંગ કરવામાં આવી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી ના કરવામાં આવી, આ પુસ્તકનો નાશ ના કરવામાં આવ્યો અને જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ એ વારંવાર બફાટ કરી રહ્યા છે એ બંધ ના કરવામાં આવે તો આગામી સમયોની અંદર સુરેન્દ્રનગર સહિત રાજ્યભરની અંદર બ્રહ્મ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવા માટેની પણ ચીમકી ઉચ્ચારી છે. જો કે અત્યાર સુધી વાત કરવામાં આવે તો અલગ અલગ સમાજના આગેવાનો અને અલગ અલગ સમાજ વતી આવેદનપત્રો આપવાની કામગીરી ચાલી રહી છે. તેવામાં હવે બ્રહ્મ સમાજ પણ મેદાને છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર આ લીલા ચરિત્ર નામના પુસ્તકની અંદરથી આ વિવાદ હટાવવામાં આવે છે કે કેમ, અને આ જે બફાટને લઈને જે વારંવાર એ નિવેદનો સામે આવી રહ્યા છે એ બફાટ પણ બંધ થાય છે નહીં કે કેમ તે પણ જોવું રહેશે. તમારું શું માનવું છે સ્વામિનારાયણ સંપ્રદાયના બફાટ કરી રહેલા સ્વામીઓ અને બફાટને પુસ્તકોમાં આલેખનાર એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં? જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.